નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સૌ પાવકપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંહ, મંગલાણમ ચ સૌવે સિમ, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખુશી, આજે તારો ક્વેશ્ચન છે કે? ખુશી, હા. કાંતિયાનંદજી, ખુશીને મન નથી થતું ત્રિમંત્ર આપણે 9 કલમો બોલવાનું. કોને? ખુશીને. આ નાની મોટી બોલે છે, નાનીને નથી બહુ દિલ થતું બોલવાનું. તો એટલે ફાયદો કયો કે ફાયદો શું થાય એને આપણે કરવાથી ખુશીને? હા, જય સચ્ચિદાનંદ. હા, તને મન નથી થતું બોલવાનું? અરે એવું થાય છે કે પછી કરીશ પણ પછી ટાઈમ ના મળે. પછી કારે પણ? અત્યારે મન નહીં થતું એટલે પછી કરીશ એમ થાય. ના, એવું નહીં કરવાનું. તું જમવામાં એવું કરે છે પછી ખાઈશ કાલે? ના. હે? ના, નહીં કરતી એવું. કેમ એવું નથી કરતી? ખાવું પડે, ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાવું પડે એટલે. હા, તો આ 9 કલમો એ આપણું જીવન કેવી રીતનું હોવું જોઈએ, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, એવી એક આદર્શતા દાદા ભગવાને એમના જીવનમાં આપણને જીવીને બતાવીએ. એ પોતે પણ આ 9 કલમો અને એથી વિશેષ કેટલાય જન્મોની એમની ભાવના એ પોતે ભાવતા આવેલા. અને એ વસ્તુ એમના ચારિત્ર્યમાં એટલે કે એમના વર્તનમાં હતી. જ્યારે આજે આપણું વર્તન આપણને પોતાને પણ દુઃખદાયી થઈ પડે છે ઘણી વાર, અને બીજાને પણ દુઃખદાયી થઈ પડે છે. થાય છે કે નથી થતો? થાય છે. તો એટલા માટે આપણે એ શક્તિ માંગવી જોઈએ. શું કરવું જોઈએ? શક્તિ માંગવી જોઈએ. અને જે ભગવાન પાસે અનંત શક્તિઓ પ્રગટ થયેલી છે, એમની પાસે જે માંગો એ આપણને પ્રાપ્ત થાય એવું છે. હવે ઘણી વાર કોઈને એવો અહંકાર હોય છે કે હું કોઈની પાસે માંગુ નહીં એમ. આવો એક ગાંડપણ વાળો અહંકાર હોય છે. હું કોઈની પાસે કઈ માંગુ નહીં એમ. પણ આ કળિયુગની અંદર આપણે
નબળાઈઓથી ભરેલા છે, વીકનેસ, હા અને એ વીકનેસ ને કારણે આપણી નબળાઈઓ બહાર આવે છે અને બીજાને પણ તકલીફ પહોંચાડે છે. એટલે આપણે ટાઈમ કાઢીને એકવાર વાંચી જવા જેવું છે. આપણે અંદર મનમાં એવું રહેવું જોઈએ કે આ વાંચવા જેવું છે, બસ. તો પછી વંચાશે. બરાબર. જેમ કોઈ ડાક્ટર આપણને દવા આપે તો આપણે દવા લેવાનું કેવું ધ્યાન રાખીએ? હા. શેના માટે દવા લેવાની આપણે? આપણી તબિયત સારી રહે એના માટે. હા, તો આપણે એક જન્મ પૂરતું આટલા બધા જાગૃત રહીએ છે. જ્યારે જ્ઞાની પુરુષ આપણને ભવો ભવમાંથી છોડાવે છે. એટલે આજે ભલે આપણું વર્તન થઈ જતું હોય, પણ આપણો અંદરથી જે અભિપ્રાય છે એ મને આ શક્તિ જોઈએ દાદા ભગવાન. અને દાદા ભગવાન શું કહે છે કે અમારી આજે એટલી બધી પ્યોરિટી છે અને એવું જ્ઞાન વર્તે છે, એવું ઐશ્વર્ય વર્તે છે, તમે માગો એ તમને પ્રાપ્ત થાય એવું છે, માગનાર ભૂલે. ખ્યાલ આવ્યો તને? હા. તો એ આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ બોલવા જેવું છે, બસ. હા. ના બોલાય તો પણ દાદા ભગવાન પછી શક્તિ માંગવી કે હે દાદા ભગવાન, મને આ સરસ રીતે વિધિ કરું અથવા ત્રિમંત્રો બોલું અથવા 9 કલમો બોલું, એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને કોક વાર ના વંચાય પછી તું કે ને, કોક વાર ના વંચાય તો કે હે દાદા ભગવાન, આજે મારાથી આ 9 કલમો બોલી શકાય નથી, એટલે એની હું માફી માંગુ છું. અને ફરીથી એવી ભૂલ ના થાય એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. બસ આટલું કરવું એવું છે. ચોક્કસ. કેવું લાગે છે તને? આશીર્વાદ બોલવા આપો. જેવું છે કે નહીં? હે? તમે આશીર્વાદ આપો. આશીર્વાદ તો મારા પણ છે અને દાદા ભગવાનના પણ તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. તું આ શક્તિઓ માગીશ એટલે તને ડિરેક્ટ દાદા ભગવાનના આશીર્વાદ મળશે. અમારી તો ભાવના હોય જ, અમારી તો ભાવના હોય જ. બરાબર? બીજું કઈ પૂછવું છે? હા, બોલવાનું નક્કી કરજે. હા. હા. જય સચ્ચિદાનંદ. બહુ સરસ કાંતિલાલજી, બહુ સરસ તમને સમજાવી દીધું. હવે બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે બરાબર? ક્લિયર? હા, બહુ સરસ સરસ સંભળાય છે. ઓકે. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 22. હાજી. એના પૃષ્ઠ નંબર 10 પરનું આ સૂત્ર છે. એ સિદ્ધાંત સ્વરૂપે છે કે જોનારો પોતાને જોનારો ના હોય તો એ બીજું કશું જોઈ શકે નહીં. ઇન્ટુ બ્રેકેટ, ઓબ્ઝર્વર ઇઝ ઓલવેઝ ઓબ્ઝર્વડ. બરાબર. તો આમાં જોનારો તો આપણે તો હવે દ્રષ્ટિ મળી એટલે શુદ્ધાત્મા થયા. બરાબર. અને પ્રજ્ઞા શક્તિ આપણને બધું ચેતવે. બરાબર. અને આપણે હવે જ્ઞાતા દ્રષ્ટા થયા. તો બરાબર. એના ઉપર પાછો બીજો કોણ જોનારો રહ્યો? મૂળ આત્મા. હા.
એવું છે. હા, અચ્છા, એટલી સિમ્પલ વાત છે આ. એકદમ સિમ્પલ વાત છે. અત્યારે આપણો શું પુરુષાર્થ હોવો જોઈએ? જ્ઞાતા દ્રષ્ટા. તો કે આ મન, વચન, કાયા જે સંજોગોને આધીન ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, બરાબર. તો હવે એને ખાલી ઓબ્ઝર્વ કરો, બસ. શું કરવાનું છે? અચ્છા, પણ એ ઓબ્ઝર્વ કોણ કરે સાહેબ? પ્રજ્ઞા શક્તિ, બરાબર? ના, હા, પ્રજ્ઞા શક્તિ તો ચેતવે ઓકે. કે તમે આ સંયોગને બદલવા માટે ના જાઓ એમ, ઓકે. પણ આ જે બની રહ્યું છે એ સંજોગોને આધીન બની રહ્યું છે, એવું હા, ખાલી ઓબ્ઝર્વ કર્યા કરો, બસ. ના, પણ એ ઓબ્ઝર્વ કોણ કરે? શુદ્ધાત્મા? હું શુદ્ધાત્મા છું એવું જેને ભાન થયું છે તે. એ એટલે અંતરાત્મા દશાવાળા બંકિમભાઈ, બરાબર બરાબર. હા, એ ઓબ્ઝર્વ કરે. અને એની ઉપર ઓબ્ઝર્વ કરવા વાળો મૂળ આત્મા, એ દરઅસલ શુદ્ધાત્મા એમ. દર અસલ આત્મા. રાઈટ. હા, એટલે જો જોનારો પોતાને જોનારો ના હોય તો એ બીજું કશું જોઈ શકે નહીં. આ સિદ્ધાંત છે. બરાબર છે. સિદ્ધાંત એટલે પહેલી બે આજ્ઞા. સિદ્ધાંત એટલે it cannot be changed in any circumstances, right? Yes, that's why we have to only observe. Don't That's try it. to control anything. But by mistake, we become controller. Hello, બંકિમભાઈ. બંકિમભાઈ, હેલો. એક મિનિટ. હા, આઈ થિંક એમનું કનેક્શન લૂઝ થઈ ગયું. ઓ, આવી ગયા પાછા. હા, બંકિમભાઈ બોલો. બંકિમભાઈ, બસ મારે તો હવે સાંભળવાનું જ હતું કાંતિ આનંદજીનું. હા, હાજી. હા, ઓકે. હવે બીજો એક પ્રશ્ન પૂછું સાહેબ? હા, બોલો. હાજી, પૂછો. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 23 નું 24મા નંબર પરનું સૂત્ર છે. સૂત્ર હાજી. નંબર સૂત્ર નંબર 24. નથી આમાં ઉલ્લેખ. આ ગુણ દર્શન નામના પુસ્તકમાં છે દીપક આનંદજી. હા, વાંધો નહીં. પુરુષ નંબર શું છે? 24. ઓકે. બોલો બોલું સાહેબ? બંકિમભાઈ બોલો. બોલું? હા હા. સામાએ મારું નુકસાન કર્યું એવું જે લાગે છે એવું એક વ્યૂ પોઈન્ટથી લાગે છે, પરંતુ કોઈને કોઈ રીતે ઉપકારી ખરો જ. અને એનાથી પણ આગળ જોતા આવડશે કે આ જે નુકસાન કર્યું છે તે મને નુકસાન લાગે છે, પણ શું ખબર કે એમાં ઇનબિલ્ટ પ્રોફિટ નહીં હોય? એ કેવી રીતે ખબર? એ શું ખબર પડે? એ તો એનું રિઝલ્ટ આવે તો જ ખબર પડે ને. હા, સમજાયું સાહેબ? હા. એટલે આપણને
વર્તમાન સંજોગોમાં નુકસાન થઈ જાય છે એટલે આપણા વ્યૂ પોઈન્ટ થી આપણને એવું લાગે કે આ ખરાબ થયું એમ, મને નુકસાન થયું. હા, પણ થોડા સમય પછી, થોડા દિવસો પછી આપણને એવું પણ થાય કે આ થયું એ સારું થયું એમ, અને એ રીતે ઉપકારી માનવાનો. એ રીતે ઉપકારી માનવાનો. ઉપકારી એટલા માટે કે આપણે બાંધેલા કર્મોમાંથી આપણને એ મુક્ત કરાવડાવે છે, છોડાવવા આવે છે. બરાબર, છોડાવવા માટે આવે છે, માટે ઉપકારી છે. બરાબર, બરાબર. હા, પ્રત્યેક વ્યક્તિ આપણને જે ભેગી થાય છે એ આપણા માટે ઉપકારી છે. બસ આપણે એટલું ધ્યાન રાખવાનું. બરાબર. પણ એ કનુ દાદા એમાં એવું પાછું એવું કે છે કે એમાં ઇનબિલ્ટ પ્રોફિટ નહીં હોય એની કેવી રીતે ખબર પડશે? તો અંતિમ પરિણામ આવે પછી ખબર પડશે. તો પછી ખ્યાલ આવે ને, એટલે જયારે સંજોગો બદલાય ને તારે આપણને એવું લાગે કે આ જે થયું એ બરાબર થયું એમ. અચ્છા, અચ્છા, એ આપણને આપણા વ્યૂ પોઈન્ટ થી જે નુકસાન લાગતું હતું, પણ જયારે સંજોગો બદલાય ત્યારે આપણને એમ લાગે કે આ ખરેખર નુકસાન નથી, ખરેખર ઇનબિલ્ટ આપણા હિતમાં છે. બરાબર, બરાબર. અને એવું બનતું હોય છે આપણા લાઈફમાં પણ, એવું બનતું હોય છે. રાઈટ, 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 રાઈટ. નથી બનતું? હા, બને. આપણે માની લઈએ જુદી વાત છે, બાકી બને છે. રાઈટ. હા, થોડા સમય પૂરતું એમ લાગે કે આ બહુ નુકસાન થઈ ગયું આપણને. હા, હા, હા. પણ ખરેખર એમ થાય કે પછી આ જે થયું એ સારું થયું એમ. એટલે એનો અર્થ એવો સમજાય કે બંકિમભાઈ જો પહેલી બે આજ્ઞામાં વ્યવસ્થિત રહે તો વ્યવહાર પણ સરસ રીતે ચાલ્યા જ કરે. હા, બહુ સરસ રીતે ચાલ્યા કરે, કારણ કે તમે ઓબ્ઝર્વર તરીકે હો તો. ઓકે. હા. અને આપણા માટે રિલેટિવ નું નુકસાન એ ખરેખર લમણે લખાયેલું છે. કમ્પલસરી છે. ખરેખર આ મારું વ્યવસ્થિત છે એવું આપણને જો સમજાય તો એ પાંચમી આજ્ઞામાં શુદ્ધાત્માના ચોપડે જમા થાય છે. વાહ, વાહ. એટલે પ્રત્યેક સંયોગો આપણને શુદ્ધાત્માના પદમાં લાવે છે. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. સરસ. બરાબર પંકિમભાઈ? હાજી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે નીરુબેન અનમ્યુટ કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એવું એક ક્વેશ્ચન છે કે અમે લોકો અત્યારે બધું ઇફેક્ટિવ લઈને આવેલા છે, પણ સમટાઈમ્સ જાગૃતિ રહે છે ને સમટાઈમ્સ હું એટલી ઇમોશનલ થઈ જાઉં તો પછી જે માણસ મને દુઃખ આપતું હોય ને તો એના માટે બહુ જ અભિપ્રાય કરી નાખું. એટલે મને છે ને એમાં જાગૃતિ કેવી રીતના કરવાની, અને પછી હું 2 કલાક પછી વિચારું તો પછી મને એમ થાય કે આ તો મારો હિસાબ રહેલો છે. તો એ જ્યારે તે વખતે જાગૃતિ માટે આપણને કેટલું બધું પુરુષાર્થ કરવાનું, શું કરવાનું? નહીં, આ જ જાગૃતિ. આ તમે જે કહો છો ને, હા, કે આ તો મારો હિસાબ જ છે, એ આખી જે સમજ છે ને એ જ જાગૃતિ છે. ખરેખર આપણને કોઈ હેરાન કે નુકસાન કરી શકે એવું છે નહીં આપણા હિસાબ વગર. પણ જે વખતે થાય છે, જે સંજોગ આવે છે તે સંજોગમાં હું અટકાઈ જાઉં છું એમ.
એટલે મને કોણ જાગૃતિ એમની કોણ નથી અટવાઈ જાય છે? કોણ અટવાઈ જાય છે? એ તો મને લાગે છે નીરુબેન, પણ અંદરથી બસ બસ તો પછી બસ તો એ જોવાનું છે, શુદ્ધાત્મા થઈને જોવાનું છે, એને જ જાગૃતિ કહેવાય છે. જાગૃતિનો અર્થ એવો નથી કે આવું ના થાય ને આવું જ થાય, આપણે એવું સમજીએ છીએ. જાગૃતિનો અર્થ એટલે નીરુબેનના જે પણ સંજોગો આવી પડે છે એ તમને અંદરથી ગમતા હોય કે ના ગમતા હોય, પણ આ નીરુબેનનો હિસાબ છે અને હું શુદ્ધાત્મા છું, બસ આટલી જાગૃતિ હોવી ઘટે. બરાબર છે, પણ that time it doesn't happen. તે વખતે નથી થતું, પછીથી થાય છે, પણ એ વખતે કરવાની જરૂર જ નથી. આ વાત સમજવાની જરૂર છે. આપણે હંમેશા કરવા જઈએ છે. મને આવા સંજોગોમાં આવું ના થાય એવું કરવા જઈએ છે, પણ આ વાતને આપણે સમજી લેવાની છે. આપણે આ વાતને સમજી લેવાની છે કે કંઈ પણ થયું તો એ કોને થયું અને હું ખરેખર કોણ છું. બસ. બરાબર છે. જ્ઞાન એટલે શું? કઈ પણ વસ્તુ બને છે પછી તમને તમારી ભૂલ સમજાય છે ને, કે બીજાની ભૂલ સમજાય છે? પહેલા બીજાની સમજાય છે, પછી જ્યારે પછી થોડી વાર પછી જ્યારે બેસું ત્યારે મને થાય કે ના, આ તો મારું પહેલા જન્મનો હિસાબ છે. બસ તો આને જ જાગૃતિ કહેવાય છે. બરાબર, આને જ જાગૃતિ કહેવાય છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આ એક અનુભવ, એક સૂત્ર છે ઓરિજિનલ સૂત્રની બુકમાંથી, પેજ નંબર 676, 676, આપતા સૂત્ર નંબર 3352, 3352. સૂત્ર એમ કે છે કે ભાવ શક્તિ તો જબરજસ્ત શક્તિ છે જગતમાં. જગતમાં સમરથ દેખાડે એવી શક્તિ છે, પણ સામે નેચર ખરું ને, સમરથ દેખાડવાની લિંક મળે નહીં ને. કોઈકને જે લિંક મળે, કોક માણસ સ્ટેટ ઉપર જઈને કેવા સરસ સરસ સમરથ દેખાડે છે, જેવા કે તીર્થંકરો. તો આ સમરથ એટલે શું? પેલા તો આ લિંક સમરથ દેખાયું. સમરથ, સમરથ એટલે સમર્થ એમ. ભાવ શક્તિ, હા, ભાવ શક્તિ તો જબરજસ્ત શક્તિ છે જગતમાં. સમરથ દેખાડે એવી શક્તિ છે, પણ સામું નેચર ખરું ને. સમરથ દેખાડવાની લિંક મળે નહીં ને. કોકને જે લિંક મળે, કોક માણસ ઠેક ઉપર જઈને કેવા સરસ સરસ સમરથ દેખાડે છે, જેવા કે તીર્થંકરો. એટલે સમરથ એટલે સમર્થ એમ. સર્વ કરવા માટે શક્તિમાન, સમર્થ. હે શું કરવા માટે? તીર્થંકરોનું જેવું આખું વસ્તુ હોય છે એમ.
અહીંયા મૂળ આપણે શું સમજવાનું છે? ભાવ શક્તિ સમજવાનું છે. ભાવ શક્તિ તો જબરજસ્ત શક્તિ છે. હવે આપણે ભાવ શક્તિ ભાવ તો રહ્યા નહીં ને? ના, તો પછી આપણા માટે આ સૂત્ર ના, એવું નથી કહેવા માંગતા. આ સમજવા માટે બરાબર છે, કારણ કે ભાવ શક્તિ પરિણામ ક્યારે પામે છે? તો કે એની સાથે પુણ્ય જોઈન્ટ થાય તો જ. એમ ભાવ તો દરેક ને હોય, પણ એની પુણ્ય ના હોય તો એ વસ્તુ પરિણામ પામતી નથી. એમ બરાબર. હા, એટલે જે લિંક ની વાત કરે છે ને, હા, સમર્થ દેખાડવાની લિંક મળે નહીં ને, એ લિંક એ આખી પુણ્ય સાથે જોઈન્ટ હોય છે. એમ બરાબર. ભારતના વડાપ્રધાન બનવાનું દરેક મિનિસ્ટરના ભાવમાં હોય, પણ એની જે લિંક મળે ને, એટલે એની સાથે એની પુણ્ય હોય તો એ વસ્તુ પરિણામ પામે છે. બરાબર. જય સચિદાનંદ. આ સમૃદ્ધ નો મીનિંગ જો ડિક્શનરી મીનિંગ હા, ખૂબ નિષ્ણાત પોતાના બોલો વાંચો. હા, સેજ અક્ષર મોટા કરો. હા, કરું 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 કરું. વ્યુત્પત્તિ આપ્યું છે, વ્યુત્પત્તિ. સમર્થ એટલે બળવાન, જોરાવર, ભગવાન જોનાર, શક્તિશાળી, ખૂબ નિષ્ણાત, પોતાના વિષય ઉપર પ્રબળ કાબુ ધરાવનાર, ધુરંધર, સામર્થ્ય વાળું. એમ વ્યુત્પત્તિ એટલે મેં એકદમ સાદો અર્થ કર્યો કે ભાઈ સમર્થ. એમ આપણે જે અર્થ થયો એ શું છે? સમર્થ એટલે આ બધી શક્તિ દરેકમાં નિષ્ણાત, એ બધી રીતે એ સામર્થ્ય ધરાવનારું હોય છે. એમ સમર્થ એટલે બોલો બીજું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, કાંતિ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. ગીતાબેન ના જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન મૂળ પુરુષ નિરંતર અપ્રતિબદ્ધ દશામાં વિચરે. કોઈ જગ્યાએ બંધાતા પણ નથી અને કોઈ જગ્યા એમને બાંધતી પણ નથી. અપ્રતિબદ્ધ દશા. હા, એ સાહેબ થોડું સમજાવો ને. કાંતિ આનંદજી, હાજી. કાંતિ આનંદજી, એક શ્રીમદ રાજચંદ્રજીએ કીધેલું તે હું કહું છું. હા, કહો. એટલે પછી તમે એના પર કહેજો. હાજી. જ્ઞાની પુરુષ એ જ કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંપૂર્ણ અપ્રતિબદ્ધપણે વિચરે છે તે. બરાબર છે. આ બહુ મોટું અદ્ભુત અને અલૌકિક આ દાદા ભગવાનનું આ જે કહીએ ને આપણે કે કોઈ પણ વસ્તુ એમને બાંધી શકતી નથી. એમ આપણે તો એક જ રૂમમાં 2 દાડા રહેવાનું આવે ને તો કંટાળી જઈએ. સાચી વાત છે, સાચી વાત છે. જ્યારે કોઈ પણ ક્ષેત્ર
દ્રવ્ય એટલે કોઈ પણ સંયોગ એમ, ભાવ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સમય એ એમને બંધન રૂપ નથી. એટલી બધી એમની અંદરની મુક્ત દશા છે એમ. એ પોતે પોતાની મુક્ત દશાના પોતાના સુખની અંદર એટલા બધા છે કે આ બધા એમને કોઈ અસર કરી શકતા જ નથી એમ. હા, બહુ સુંદર વાત. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ જ્ઞાની પુરુષ વિચરે છે. શું છે? વિચરે છે. વિચરે છે. અને અમે આ રીતે એમના દર્શન કરેલા છે. આ રીતે એમના દર્શન કરેલા છે. રાત્રે 10 વાગે પણ કોઈનો ફોન આવે તો એ પધરામણી કરવા અમે ગયેલા છે. એટલે આપણને તો તરત અંદર વિચાર આવી જાય એમ. રાતે 10 વાગે તો હોતું હોય એમ, કાલે રાખો એમ. બરોબર છે. રાઈટ રાઈટ. પણ જ્ઞાની પુરુષ એટલું જ વિચારતા હોય છે હંમેશા સામે વાળાનું એમ. ઓહો, વ્યક્તિને આવા સંજોગો પણ હોઈ શકે છે એમ. બહુ સુંદર. હા, એ પોતે એમનું જે જીવન છે એ બીજાના કલ્યાણ માટે જ છે. જે પોતે ક્યારેય દેહ હેતુ માટે જીવ્યા નથી એમ. એટલે કોઈ પણ વસ્તુ એમને બંધન કરી શકતી નથી એમ. બરોબર. એ કેવી મુક્તતા હશે અંદર એમ. એ ગજબ કહેવાય, ગજબ મુક્તતા. કેવી મુક્તતા હશે એમ. બહુ સુંદર મુક્તતા. ઘણીવાર અમારે સવારે વહેલા 5 વાગે નીકળી જવાનું હોય, ટ્રેન પકડવાની હોય ને ઘણીવાર. પણ એ 4:30 વાગ્યાના ઉઠી ગયા હોય. બોલો. અને પાછા આપણને કે તું સવારે દર્શન કરીને જજે કે હું 5 વાગે બેઠો હોઈશ કે. આપણે તો ઘરની વ્યક્તિ જતી હોય ને તોય ઉઠીએ નહીં. એટલે કહીએ તમે તમારી ચા બનાવીને પીને નીકળજો કે. એટલે કાળથી અપ્રતિબદ્ધ એમ. હાજી, બહુ સુંદર. રાતે 11 વાગે તો દર્શન કર્યા હોય તો પણ સવારે 11 વાગે દર્શન કર્યા હોય તો પણ એ આપણા માટે 5 વાગે બેઠા હોય એમ. હું જાગી જઈશ કે તું દર્શન કરીને નીકળજે એમ. અને દર્શન કરે એટલે પૂરી વિધિ કરાવડાવે. બોલો. અને આપણે બધા મહાત્માઓને એ વિધિનું બહુ મોટું આકર્ષણ હતું એમ. હાજી. બરોબર છે. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સુંદર, બહુ સુંદર. ટૂંકમાં કોઈ પણ સંયોગ એમને બંધન રૂપ નથી. બસ એક્ઝેક્ટ સમજાયું સાહેબ. પોતે જ્યાં પણ જાય છે ત્યાં એ મુક્ત જ થઈ રહ્યા છે. બરોબર, બહુ સુંદર. અને સામે બીજા પણ મુક્ત રહે એવી દ્રષ્ટિ આપતા જાય છે. પોતાનું જીવન તો બતાડે છે એમ, પણ સાથે સાથે વિઝન પણ આપે છે એમ. બરોબર. હાજી. કે આ દ્રષ્ટિએ કરીને ગમે તેવા સંજોગોમાં આપણે પણ મુક્ત રહી શકીએ છીએ. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સુંદર. સરસ, સરસ. ત્યારે તો એ મોક્ષ દાતા પુરુષ કહેવાય છે. મોક્ષ દાતા પુરુષ. કેવી કરુણા કરે, કેવી કરુણા કરે, કેવી કરુણા પણ કેવી કરુણા. કઈ રીતે ભૂલી શકીએ એમ. ના ભૂલાય. અરે સાચી વાત છે એકદમ. ખુલાસો બેન.
થઈ ગયું હો સાહેબજી. જય બહુ સચ્ચિદાનંદ. સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કાજલબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં તમે વાત કરી જાગૃતિ ઉપર કે આપણે કોઈ પણ સંજોગોમાં જે કાંઈ થાય છે તે આ ફાઇલ નંબર 1 ને થાય છે અને હું શુદ્ધાત્મા છું એને અસલમાં જાગૃતિ કહેવાય. તમે હમણાં આગળના મહાત્મા સાથે વાત કરીને હા બરાબર છે. આ તે તો આપણે કોઈ પણ સંજોગોમાં કસાય આધારિત વ્યવહાર કરતી હોય ફાઇલ નંબર 1 ત્યારે આપણે એમ કહીએ છીએ અંદર આપને ગમતું ન હોય ને આ ન હોવું જોઈએ તો ઈ શું કહેવાય? એ જાગૃતિ જ છે. એ જાગૃતિ હોય તારે જ અંદર એવું થાય. તો એ જ્ઞાનનું પરિણામ છે. એ જ્ઞાનનું પરિણામ છે અને મહાત્માને એ અંદર થયા વગર રહે જ નહીં. ગમે એવું એનું વર્તન થઈ જાય. એમની તો આ ના હોવું ઘટે, આ ના હોવું ઘટે, આ ના હોવું જોઈએ. એ સતત અભિપ્રાય એનો અંદર રહ્યા કરે. હા તો ઈ જાગૃતિ નો કહેવાય? એ જાગૃતિ જ કહેવાય ને તારે. તો ઈ જાગૃતિ કહેવાય. તો આ ફાઇલ નંબર 1 ને થાય છે અને હું શુદ્ધાત્મા છું તો મેઇન જાગૃતિ કઈ કહેવાય? એમાં એવું કે ના જાગૃતિ કહેવાય. હે મેઇન આ જાગૃતિ ફાઇલ નંબર 1 ને થાય છે અને હું શુદ્ધાત્મા છું. ઈ મેઇન જાગૃતિ. અને બીજું કે આવું ન હોવું ઘટે ઈ બીજા નંબરની જાગૃતિ. હા બરાબર ને? હા બરાબર. હા બસ મારે એટલું જ પૂછ્યું. જય સચ્ચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, question. Oh, વાસુદેવભાઈ ને વાસુદેવભાઈ. જય સચ્ચિદાનંદ કાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. આપતવાણી 10 ઉત્તરાર્ધ એમાં એક પાના ઉપર છે 499 ઉપર કે જેમ જેમ અહંકાર ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. એટલે કે હરેક ચીજ જ્ઞાનીને અહંકાર ન હોય એટલે હરેક ચીજ સપ્લાય થયા જ કરે. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી. હવે આ વસ્તુ બરાબર છે, એ પરફેક્ટ છે, એમાં કોઈ શંકા નથી. બધું જ બરાબર છે. પણ જો સમજવા માટે જ ખાલી છે કે આમાં વ્યવસ્થિત ક્યાં આવ્યું, ચાર્જ ક્યાં આવ્યું, ડિસ્ચાર્જ ક્યાં આવ્યું? વ્યવસ્થિત શક્તિ કરતા છે. અને જ્યાં વ્યવસ્થિત શક્તિ કરતા છે ત્યાં કર્તાપણાના અહંકારને કોઈ સ્થાન નથી. કહેવાનો આશય શું છે કે તમારો જો અહંકાર ના હોય તો વ્યવસ્થિત શક્તિ તમને જ્યારે જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ તમને સપ્લાય કરતી જ હોય છે. બરાબર છે, એ તો પરફેક્ટ છે, સાચી વાત છે. એ તો સમજો. તો હવે આમાં પણ ચાર્જ અને ડિસ્ચાર્જ એ ક્યાં ગોઠવવાનું? ચાર્જ ડિસ્ચાર્જ તો કરતા પદ જ્યાં છે ત્યાં ચાર્જ છે. એટલે કરતા પદ હોય તો વ્યવસ્થિત શક્તિ કરતાની જો સમજ છે તો પછી ફાઇલ નંબર 1 જે છે એ ડિસ્ચાર્જ છે. નહીં પણ તો પછી જે સપ્લાય થાય છે, જેમ કહ્યું ને કે બાળકને દાદા અને જ્ઞાનીને બધી વસ્તુ જે ઈચ્છા થાય એ તરત જ સપ્લાય થઈ જાય. તો એ વખતે જેમણે એવું ચાર્જ કરેલું હશે એમણે એ વખતે ગયા ભાવમાં ચાર્જ કરેલું એવું નહીં, પણ નિરીક્ષક દશા થઈ ગઈ હોય. એ તો બરાબર, એ પણ સમજણ આવી ગયું. દશા જ્યારે થાય ત્યારે બધા જ પ્રકારના અંતરાયો તૂટી ગયા હોય. એ ગમે તે સમયે
જ્ઞાની પુરુષના મોઢામાંથી એ શબ્દ નીકળે એટલે એ વસ્તુ હાજર થઈ જ જાય. બરાબર છે, એ પણ બરાબર ખ્યાલ હતો, એ પણ ખ્યાલ હતો. એ નિરક્ષક દશા હતી કારણ કે અંતરાય તૂટી ગયા છે, અંતરાય તૂટી ગયા છે. નિરહંકારી દશા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, તમને ખ્યાલ આવે કે કેમ સપ્લાય કરે છે. રાતે 12 વાગે એકવાર દાદા ભગવાને કહ્યું કે ગુજરાતનો નકશો લાવો. હવે સામાન્ય રીતે રાતે 12 વાગે આવું કે તો આપણને અંદર શું વિચાર આવે? આપણે તો વિચારતા આવો ને રાતે 12 વાગે કઈથી લાવવાનો એમ. બરાબર છે. એમણે તો કહ્યું કે ગુજરાતનો નકશો મારે જોઈએ, અત્યારે લાવો એમ. પણ એ જે સપ્લાય કરે છે ને, નિરહંકારી પુરુષને જે સપ્લાય કરે છે, કુદરતી રીતે ઉપરના ફ્લેટની અંદર એક છોકરો ભણતો હોય છે અને અમે એની લાઈટ ચાલુ જોઈએ છે કે વાંચતો હોય છે, અને જઈને એની પાસેથી ગુજરાતનો નકશો લઈને અમે આપીએ છીએ. બરાબર છે. એટલે આ તો એક એક્ઝામ્પલ આપ્યો અમે, પણ આવું તો ઘણી બધી વાર એમને જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુ સામેથી આવીને પડે એમ. એમને ઈચ્છા કરવી ના પડે. કારણ કે સૌથી વધારે જો ડખો હોય ને તો એ અહંકારનો ડખો છે. ના, એ વાત બરાબર સમજી ગયો, તમે બરાબર સમજી ગયો. એ તો મને ખ્યાલ હતો જ, અને ખ્યાલ આવી પણ ગયો કે ભાઈ નિરક્ષક દશા થઈ ગઈ, નિરંકારી દશા થઈ ગઈ, બધા અંતરાય તૂટી ગયા. એવું ઐશ્વર્ય પ્રગટ થયેલું હોય, ચાહે સો કરે. એટલે મારો મને પૂછતું હતું કે ભાઈ તો પછી એ વખતે ચાર્જ ગયા ભાવનું ચાર્જ થયેલું ક્યાં ગયું? એ ચાર્જ થયેલું હતું એટલે આવું થયું હતું, એટલે આવું મળ્યું કે વ્યવસ્થિત ક્યાં ગોઠવી આપ્યું આ બધું? પણ હવે ખ્યાલ આવી ગયો કે નિરંકારી પદ હતું એટલે બધું વ્યવસ્થિત બધું ગોઠવી આપેલું. બધું ગોઠવી આપે. એમાં ચાર્જ ડિસ્ચાર્જ આની અંદર છે જ, નથી એમ નહીં, એમ ખ્યાલ આવ્યો. પણ નિરીક્ષક જે દશા છે ને, મેઇન વસ્તુ અહીંયા છે નિરીક્ષક દશા. હા, એટલે કોઈ પણ પ્રકારના અંતરાય હોય નહીં એમ. આમ ઈચ્છા કરે અને એ વસ્તુ હાજર થઈ જાય. બરાબર છે. એટલે નિરીક્ષક દિશા એ આત્માઓ માટેનો પુરુષાર્થમાં ગણાય કે ન ગણાય? પુરુષાર્થ એક દશા તરીકે છે. પુરુષાર્થ તો શું બની રહ્યું છે કેવળ જ્ઞાતા દ્રષ્ટા, એ ખરો પુરુષાર્થ છે. અને ખરેખર એને પુરુષાર્થ પણ નથી કહેવાતું, એ સ્વભાવ એવો થઈ ગયો હોય. જ્ઞાની પુરુષની વાત કરું છું. હવે આ વસ્તુ આપણે આપણા મહાત્મામાં ગોઠવવી હોય તો આત્માઓ ગોઠવવી હોય તો એના માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ જેટલું એને પોતાને સમજાતું જશે તો પોતાના પ્રમાણે એને પણ એ વસ્તુ સપ્લાય થયા વગર રહેશે નહીં. તો સપ્લાય થાય જ છે, એ તો અનુભવમાં આવેલું છે. દરેક મહાત્મા અનુભવી રહ્યા છે અને અમે લોકો પણ અનુભવી રહ્યા છે. અનુભવમાં આવેલું છે. એમાં તો સમજવા માટેની વાત છે કે બહુ સરસ. પણ એ અમારે તો ભાઈ પુરુષાર્થના પરિણામ રૂપે આ બધું ઊભું થયું ને. હા, પરિણામ જ છે. જાગૃતિના પરિણામ. કોઈની પણ લાઈફ હોય એ આફ્ટર ઓલ પરિણામ છે. બરાબર છે. જાગૃતિનું પરિણામ. બરાબર છે. ઓકે, બરાબર.
એટલે ખ્યાલ આવી ગયો. એટલે આવી વખતે ચાર્ટ ડિસ્ચાર્જ જોવાનું જ ના હોય, એ વ્યવસ્થિત ગોઠવી આપેલું હોય રીતનું. હા, ચાર્ટ ડિસ્ચાર્જ આખી વસ્તુ જુદી છે. આપણે મહાત્માઓના પુરુષાર્થ માટે અત્યારે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ પોતે કહે છે ને, તમને વ્યવસ્થિત શક્તિ તમારા સમયે તમને સપ્લાય કરશે. બરાબર છે. હા, બરાબર છે. હા, એ તો છે જ, વાક્યમાં આવેલું છે કે તમારી ઈચ્છાઓ બધી જ વ્યવસ્થિત શક્તિ પૂરી પાડે છે, ફક્ત સમયનો જ અંતરાય આવે છે. આપણે ઉતાવળ હોય છે, આપણે ઉતાવળ હોય છે, અને વ્યવસ્થિત શક્તિ એના ટાઈમે સપ્લાય કરે છે. અને જો અહંકાર ગયો તો એ વ્યવસ્થિત શક્તિ તરત સપ્લાય કરતી થઈ જશે. હા, બરાબર છે, બરાબર છે. ઓકે, સરસ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ક્વેશ્ચન એ હતો કે આ કાળ અને સમય એ કોને એપ્લાય થાય? પૂતગલને સમય જે કે છે એ કોને એપ્લાય થાય? કાળ જે છે, એટલે આપણે કાળ એ આખું રિલેટિવ પાર્ટ છે. અને સમય જે છે એ આખો બહુ સૂક્ષ્મ વાત છે, જે સમય સાર કહેવાય છે ને. સમયસાર એ આત્મા માટે છે. સમયસાર એ આત્મા માટે છે. એ થોડું સમજાવો, નથી ખબર મને નથી ખબર. એટલે મને એમ થયું કે 24 hours જે જીવન જીવવા માટે અપ્લાય હોય છે, એ આ બોડી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને એપ્લાય થાય છે. ત્યાં સુધી એ કાળ છે, કાળ એને કાળ કહેવાય. હા. અને તમે જેટલું આત્મામાં રહો, જેટલું શુદ્ધાત્મામાં રહો, એ આખો સમયસાર. અચ્છા, તો હમણાં અર્લિયર જે દાદાની વાત કરી કે દાદા નિરંતર સમયસારમાં રહેતા હતા, એમ દાદાજી? સમયસાર એટલે શુદ્ધાત્મા જસ્ટ અંદરમાં જ હોય, સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા. ઓકે, સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા. બહુ બહુ અદ્ભુત લાગે છે, પણ હજુ અંદર અદ્ભુત જ છે. એટલે સમયસાર મને કેવી રીતના શુદ્ધાત્માના ગુણ નિરંતર એમાં રહ્યું, એમાં ના, એ ગુણ નહીં. અત્યારે આપણા માટે શુદ્ધ ઉપયોગ હોય. શુદ્ધ ઉપયોગ એનું જરા કોને કે કેવી રીતના મને કેમનું કરવાનું મારે? એ 5 આજ્ઞાએ કરીને, 5 આજ્ઞાએ કરીને, અને એમાંય મુખ્ય કીર્તિબેનને જ્ઞેય તરીકે જોઈ પોતે જ્ઞાતા તરીકે વે, એ અત્યારે આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ છે. બરાબર. દરેક માટે આ વસ્તુ બહુ અગત્યની છે. પેલી વસ્તુ તો ધીરે ધીરે એની મેળે આવશે. આવશે, પણ પણ ઘણી વખત એટલે ઘણી વખત એ સમય જતો રહે છે કે વેડફાઈ જાય છે કે શુદ્ધાત્મા સ્વરૂપમાં પાછા આવવા માટેનું શું કચાશ છે કે મારે શું ઉપયોગ હોવો ઘટે એમાં? એટલે જાગૃતિની કચાશ હોય છે. જાગૃતિની કચાશ હોય છે કે કોઈ પણ સંયોગ ગયો પછી આપણે નોર્મલ જલ્દી થતા નથી. આપણે નોર્મલ થતા, કોઈની સાથે 5 મિનિટ કઈ બોલાચાલી થઈ, એ આપણને કઈ બોલ્યા, આપણે એને કઈ બોલ્યા, અને એ વસ્તુ બની 5 જ મિનિટ. પણ એ 5 મિનિટ પહેલા આપણે જે નોર્મલ હતા
બરાબર. અને 5 મિનિટ પછી આ સંયોગ બની ગયો, એના પછી તમને નોર્મલ થતા કેટલો સમય લાગે છે? બરાબર. કે થોડી અંદર વાર બધું એ લાગી. ચાલ્યા જ કરે પછી? આ તો Right. ઘણી વખત જલ્દી આવે, ઘણી વખત જાગૃતિની વાર ઈચ્છા લાગે. છે. જેટલી બરાબર. જાગૃતિ વિશેષ તો એ પોતે પોતાના નોર્માલિટીમાં આવે. જે સંયોગ ગયો એનો વિયોગ થઈ ગયો, હવે એ પોતે વર્તમાનમાં આવે. વર્તમાનમાં એટલે હું શુદ્ધાત્મા છું એ તરીકે બરાબર. પોતે વર્તે. શુદ્ધાત્મા છું. હા, એના સ્પંદનો ચાલ્યા કરે અંતસ્કરણના લેવલે. બરાબર. બરાબર. એ બંધ ના થાય, પણ એ ધીરે ધીરે એને જ્ઞેય તરીકે જુએ તો એ પણ ધીમે ધીમે સમવા માંડે. જ્ઞેય તરીકે જોવા માટે, એટલે ઉપયોગ વધારે કે જોવાનું છે, છૂટા રહીને જોવાનું છે. હા, બસ બસ આપણા માટે અત્યારે ઉપયોગ મુખ્ય વસ્તુ છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. एक मनीषा बहन और लकी भाई, आपका क्या क्वेश्चन है? हाँ बोलिए. मनीषा बहन और लकी भाई कौन है? जयपुर से. हाँ, अच्छा, अनम्यूट करिए. ओके, तो આપણે શાંતિભાઈ. હાજી. શાંતિભાઈ મહેસાણા. અચ્છા, શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મજામાં છો ને ભાઈ? અરે પરમાનંદ. વાહ વાહ. હવે ભાવ શક્તિ જે છે સાહેબ, ભાવ શક્તિ, હા, એ ભાવ શક્તિ ગજબની શક્તિ છે એવું દાદા કહે છે. હા, એ ભાવ સુધારે ભવો ભવ, આખો ભવ સુધારી દે એટલી એનામાં શક્તિ છે. હવે આપે કહ્યું કે એની લિંક મળવી જોઈએ, તો હું એમ માનું છું કે જ્યારે ભાવ પ્રગટ થાય અને ભાવની જ્યારે ઉપર ઉત્કૃષ્ટ કક્ષા ઊભી થાય તો એને લિંક મળે મળે ને મળે. આમાં આપણું શું કહેવું છે? અને હા, મળે મળે મળે. અને એ મળે તો સામાન્ય માણસ ભલે ગણાતો હોય પણ એ ઊંચી કક્ષાએ, ઉત્કૃષ્ટ કક્ષાએ મોટો ધુરંધર થઈ શકે એવી તાકાત એનામાં છે. હા, છે. હવે એમાં મને સમજાવો કે લિંક જે છે ને સમરસ દેખાડવાની લિંક મળે. હા, પણ એ લિંક પુણ્ય વગર એને ભેગી નથી થતી. ભાવ શક્તિ તો છે પણ એની પુણ્ય સાથે જોઈએ. હવે એમાં શું છે કે એવી પુણ્ય હોય કે જેને કારણે ભાવ થાય. કોકને જે લિંક મળે. બરાબર, એવું કહેવા માંગે છે. અને લિંક ભાવ શક્તિ તો જબરજસ્ત છે, પણ લિંક મળવી એ પણ એટલી જ વસ્તુ અગત્યની છે. એમ એટલે હું કહું કે પ્રબળ ભાવ શક્તિ હોય તો એ લિંક મળવામાં આવતા અંતરને તોડી ના શકે. હા, તોડી નાખે. હા, બરાબર, બસ બહુ સરસ. તોડી નાખે. એટલે એ ભાવ જે પ્રગટ થાય છે એ મને લાગે છે કે શુદ્ધાત્મા સાથેનું કોઈ એવું જોડાણ હોવું હોય કે જેને બળ આપે. ના, એટલે એની પોતાની જે સમજ શક્તિ છે ને, હા, એ સમજ શક્તિ એને બહુ બળ આપે છે. બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિને ભાવ થાય છે એ અંદર એની પોતાની કોઈક એવી સમજ હોય છે એમ કે જેને આધારે એને આ ભાવ ઉભો થાય છે. એમ બધા એને ઉભું ના થાય એમ. અને ભાવમાં દ્રઢતા થાય.
બહુ દઢભાર. દ્રઢતા થાય. એટલી હા જે દ્રઢતા વધારે એટલું એનું પરિણામ પણ એટલું જ પાવરફુલ હોય. હવે મેં તો જે અનુભવ્યું છે કે જો હાજી. ભાવના થઈ અને દાદાને યાદ કર્યા તો આનું શું પરિણામ આવશે એનો પણ એને વિચાર નથી કરવા દેતો. ના કશું જ નહીં. હા એ વખતે પછી ખબર પડે કે આ ભાવ મેં કર્યો તો કદાચ આમ થઈ ગયું હોત તો, પણ એ વખતે દાદા એવા હાજર રહે કે તમને બીજું વિચારવા નથી. હા એ અનુભવ કર્યો છે. બરાબર છે. સરસ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત નીકળી. જય સચ્ચિદાનંદ. હા, હવે આપણો ટાઈમ થઈ ગયો છે કાંતિઆનંદજી. હાજી. તો આપણે એક્સપિરિયન્સ લઈ પછી તમારું સાંભળીશું. હરીશભાઈ કાલે આવજો. હરીશભાઈ જોશી, તમારો પ્રશ્ન કાલે લઈશું. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અનુભવ આગળ સાંભળવા આપણે બધા કાયમ ઉત્સુક જ હોય છે, કારણ કે છેલ્લા કેટલા અનુભવ પરથી આપણને અહો થાય છે કે દાદા શું કામ કરે છે, શું કામ કરે છે, શું કામ કરે છે. એટલે આજે આપણી વચ્ચે જે આવે છે એ અમદાવાદના ઠક્કર ફેમિલી, સ્મિતાબેન ઠક્કર. પધારો સ્મિતાબેન, બહુ મોટું ફેમિલી છે. હા, મારો અવાજ આવે છે? અવાજ આવે છે, મારો? આવે છે, અને આવે છે. બરાબર છે ને? એટલે વાત કરું ને? હા, બોલો બોલો. ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, દાદા ભગવાનને નમસ્કાર, કનુ દાદાજીને નમસ્કાર, બધા આપતપુત્રોને નમસ્કાર અને બધા મહાત્માઓને મારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. મારું નામ સ્મિતા ઠક્કર. ઘણા વર્ષો અમે અમદાવાદમાં જ રહ્યા અને હમણાં 10 વર્ષથી અમે ગાંધીનગરમાં સેટલ થયા છીએ. મારી નાનપણની વાત કરું તો એક મધ્યમ વર્ગીય શિક્ષિત કુટુંબમાં મારો જન્મ થયેલો અને મારા બા ને બધા સામાન્ય રીતે બધા જે બહેનો ધર્મિષ્ઠ હોય એવા મારા બા ધર્મમાં માનનારા. બાપુજી થોડા જુદા વિચારના, એમને ગાયત્રી, અરવિંદો, પછી વાંચવાનું એવું થોડું એમનું અલગ પ્રકારનું, પણ એ પણ ધર્મ બાજુ ઢળેલા તો ખરા. બાને રામ ભગવાનની વિશેષ ભક્તિ હતી. અમે બધા નાના હતા એટલે જેમ બા કરે એમ કરીએ, અથવા તો બાપુજી જે ચોપડીઓ લાયા હોય તે બધી વાંચીએ અને એવું બધું ચાલતું. રંગ અવધૂત મહારાજના મંડળમાં પણ અમે 3-4 વર્ષ હું સ્કૂલમાં હતી ત્યારે અમે ગયા છીએ, એ પણ અમને ગમતું. હવે 79માં મારા મેરેજ થયા, મારા લગ્ન થયા અને ઠક્કર ફેમિલી જે ખાનદાન ઘર છે એમાં મારે લગ્ન પછી આવવાનું. મારા સસરા બહુ ઉમદા સ્વભાવના હતા. એવો સ્વભાવ હતો એમનો કે અમારા ગામના બધા વ્યક્તિઓ એમની સલાહ આપતા અને એમની સલાહ એમને તટસ્થ લાગતી કે આ બરાબર ન્યાયથી બોલશે અને એનું થવા દે એવું એક એમનું. મારા ઘરના બંને મારા મોટા જેઠ, અમારો નંબર છેલ્લો, મારા બંને મારા મોટા જેઠ બહુ જ મોટા મનના અને કશું વર્ણન એમનું થાય એવું નથી. વડલાની છાયા તમે વિચાર કરી લો કે એની છત્ર છાયા નીચે અમે બેઠા છીએ. મોડાસાના એક સંત પુરુષ થઈ ગયા, દિનકર ગુરુજી કરીને, વેદાંત સંપ્રદાયના, શંકરાચાર્ય પરંપરાના. એમના 2 પૌત્રીઓ, એ મારા જેઠાણી બંને જેઠાણી થાય. એટલે એ બંનેના સંસ્કારો પણ ગળથુથીમાંથી બહુ જ ટોપ લેવલના અને કોઈના માટે ઘસાઈ છૂટવું, કોઈને આપીને રાજી રહેવું,
એવા મૂળભૂત એમના ગુણો બંને મારા જેઠાણી લઈને જ આવ્યા. મારા નણદોઈ મોહનલાલ કપડવંજના જે હાલ 92 વર્ષના છે, જૂના મહાત્મા, એ અમારા આખા કુટુંબને દાદા ભગવાનમાં લાવવા માટે મોટા નિમિત્ત, એક મોટું પાવરફુલ એન્જિન હોય એની પાછળ ગાડીઓ ડબ્બા જોડાઈ જાય એવી રીતે અમે બધા હળવે હળવે કરીને એમને ફોલો થયા છીએ. સૌથી પહેલા મારા મોટા જેઠ નરેન્દ્રભાઈ અને બીજા ભાઈ વાસુદેવભાઈ અને બંને ભાભીઓ એ બધા જવા માંડ્યા. અમે લોકો જતા નહોતા. અમને દાદાનું કશું એમાં કોઈ રસ પડતો નહોતો. એકવાર ત્યારે 83-84 મણિનગરમાં દાદાનો સત્સંગ હતો. તો મારા મોટા જેઠે અમને કહ્યું કે તમે બંને જણા ત્યાં દાદા ભગવાનના દર્શન કરવા જજો. એટલે ખાલી એમનું માન રાખવા માટે હું અને મારા મિસ્ટર બંને, મારા પતિદેવ, અમે બંને જણા ત્યાં ગયા અને પાછળ બેઠા. એટલે જો થઈ જાય તો ધીમે રહીને નીકળી જવાય. પાછળ બેઠા હતા. આગળ જઈએ તો પકડાઈ જઈએ. એકદમ ઉત્સાહ. હવે એવા બહુ ભાવથી તો બિલકુલ નહીં, એવા દર્શન કર્યા દાદાના. પછી છેક સુધી બેઠા. પછી દાદાને સરસ ગુલાબના હાર પહેરાયેલા હતા. અને પછી બધો સત્સંગ પતી ગયો એટલે બધા આપતા પુત્રોએ એમને ખુરશીમાં ઉંચકી લીધા. ખુરશીમાં ઉંચકીને આખા ધાબામાં બધા મહાત્માઓની સામે ફેરવ્યા અને અમારી પાસે પણ આવ્યા હશે. પણ મને તો એ વખતે બિલકુલ કંઈ જ કશું જ કોઈ વાંચેલું નહીં, કંઈ જ ખબર નહીં, કોઈ અહોભાવ નહીં, કશું જ નહીં. ઉલટાનું મને એમ થયું કે આ વ્યક્તિ કેમ ચાલતા નથી પોતે અને ખુરશીમાં ઉંચકાવડાવે છે. અને બીજું, આપણે પેલું બીજા બધા જોયું સમારંભોમાં હાર પહેરાવે એટલે એ હાર બધા 1 સેકન્ડ માટે રાખે, અડધી મિનિટ રાખીને પછી કાઢી નાખે. તો એવી રીતે મેં કીધું આમને હાર કેમ પહેરીને જ રાખેલો છે? આવું બધું ઉલટું સુલટું બધું વિચાર ચાલ્યો. અને પછી બધું પતી ગયું એટલે પછી જય સચ્ચિદાનંદ ઘરે આવતા રહ્યા. એક શબ્દનો દાદા સાથે કઈ વાતચીત કે કંઈ થયું નહીં. બસ આટલું ખાલી ફોર્મલ વિઝિટ, એ ખાલી મોટાઓને માન આપવા માટે થઈને જ હું ગઈ. હવે એટલે એ તો બસ ખાલી આ પહેલો મારો દાદા સાથે દાદાના દર્શનનો પહેલો લાભ મને આ રીતે મળે. પછી 85માં દાદા ભગવાનની જન્મ જયંતિ અમદાવાદમાં થઈ. એ વખતે પણ મારે ગુરુ નાનક જયંતિની રજા હતી બેંકમાં. એટલે મારા સસરા એ વખતે હતા હજુ. તો અમને બધાને પરાણે મોકલ્યા. અમે મારા સસરાને એકલા મૂકીને જતા નહીં. પણ એ વખતે મારા સસરાએ અમને સામેથી કીધું કે ના, બધા જ જાઓ, મારા માટે જમવાની વ્યવસ્થા કરી દો, મૂકી દો, બધું ઢાંકીને મૂકી દો, હું જાતે જમી લઈશ, તમે બધા આવા મોટા પુરુષ આયા છે તો તમે જાઓ. એટલે મારે બહુ ઈચ્છા નહોતી, એ છતાંય અમને બધાને મોકલ્યા. અમે બધા જ ત્યાં આગળ ગયા. મને લાગે છે નવરંગપુરા કે એવું ક્યાંક હતું. અને બધા અમે તો પહોંચ્યા તો બધા દાદાની નાની નાની થાળીઓમાં બધા દાદાની આરતી ઉતારતા હતા. બસ અમે તો હજુ જઈને પહોંચ્યા અને હજુ સેટલ થયા, ભીડ ખૂબ હતી, એ બધું જોતા હતા. એટલામાં તો થોડી વારમાં જ એનાઉન્સમેન્ટ થયું કે ઠક્કર ફેમિલીમાંથી કોઈ આવ્યા હોય તો તાત્કાલિક બધા ઘરે જાઓ, દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે. મારો ભાણિયો જિગ્નેશ એ સમાચાર લઈને આવેલો. અમે તાત્કાલિક બધા એ જન્મ જયંતિમાંથી ઘરે ગયા તો મારા સસરાનું દેહ વિલય થઈ ગયો હતો. એટલે આ એક દર્શન મારા સસરા થકી મને જન્મ જયંતિના દાદાના દર્શન થાય. ભલે અહોભાવ બિલકુલ નહોતો, પણ એના મોટા નિમિત્ત મારા સસરા. હવે એ બધું પતી ગયું. તે છતાં કશું કોઈ દાદા માટે કોઈ કશું અહોભાવ નહીં, કંઈ જ નહીં, એ પતી ગયું. પછી દાદાના 88માં દાદાનો દેહ વિલય થઈ ગયો. મારા મોટા જેઠ ને બધા તો એટલો અહોભાવ, જ્યાં હોય ત્યાં દોડીને જાય. પણ અમે ક્યાંય સત્સંગમાં અમે તો કોઈ જવાની વાત જ નહીં. પછી એમનો દેહ વિલય થઈ ગયો. પછી મને વાંચવાનો શોખ, ચોપડીઓ વાંચવાનો શોખ. એટલે ઘરમાં મારા મોટા જેઠ છે નરેન્દ્રભાઈ, એમણે બધી ચોપડીઓ અમારા ઘરે ઘણી, આપતવાણી ને કઈ નાની નાની ભોગવેતાની ભૂલીને બન્યું તે ન્યાય, બધી સુનિલ દર્શક એક મોટી જાડી ચોપડી હતી, એવી બધી ખૂબ ચોપડીઓ. તો એક દિવસ મેં ખાલી કુતૂહલથી, હવે કઈ ક્ષણે મારી એ બહુ પુણ્યની ક્ષણ હશે મારી, કે એ વખતે મેં એમાંની એક ચોપડી મને લાગે છે આપતવાણી હશે, અને એ મેં આપતવાણી મેં વાંચવાની ચાલુ કરી. અને પછી મને તો એવું
લાગ્યું, મેં કીધું કે આ વસ્તુ શું છે ને હું કશું સમજી નહીં. પછી તો આપતવાણી આખી બધી વાંચી કાઢી અને પછી તો હવે જેમ જેમ વાંચતા જવું એમ સમજણ પડવા માંડે અને પછી તો અફસોસ ચાલુ થયો, ભયંકર અફસોસ ચાલુ થયો કે આટલું સરસ હતું ને હું એ ભાવથી દર્શન કરી ના શકી, કઈ વાત કરી ના શકી, દાદાને બરાબર નમસ્કાર ના કરી શકી, કઈ કદર ના કરી શકી, કઈ જ નહીં. એટલો અફસોસ થયો કે જેને કે આમ એનો કોઈ પાર જ નહીં. બધાને તો કઈક વારસો હોય છે, પેલો કઈ ઘર મૂકીને જાય ને કઈ દાગીના મૂકીને જાય ને કઈ એવું બધું હોય. તો મારા મોટા જેઠનો અમૂલ્ય વારસો પુસ્તકોનો, દાદાના પુસ્તકોનો, એ મને મળ્યો. અને પછી તો જે ભૂખ લાગેલી એવી તો બધા પુસ્તકો બધા જ વાંચી કાઢ્યા, જે ઘરમાં હાજર હતા એ બધા. શીલ દર્શક પણ વાંચી કાઢ્યું. હવે એમ જેમ વાંચવું એમ વાંચ્યું એમ દાદાની બધી વાતો સમજાય, ગળે ઉતરે અને છે ને તો પ્રેક્ટિકલમાં મુકાય એવી લાગે. અને એમની ઉપર અહોભાવ થતો જાય, જાત પર ગુસ્સો થાય. અને પછી રાત્રે એકલી પડું એટલે પછી દાદા સાથે વાતો કરું કે દાદા મને આવું તો કેવું કર્યું તમે કે ખાલી દર્શન આપ્યા, એ વખતે મને સમજણ ના આપી અને હવે સમજણ છે તો તમે છો નહીં. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિને જેને કહેવાય ને કે આમ ખાલીપો, ભયંકર ખાલીપો ઉભો થઈ ગયો. રડવું પણ કોને મારા આંસુ બતાવું અને કોની આગળ જઈને રડવું? કોઈ રડવા માટે કોઈ વ્યક્તિ હોય સામે તો મારા આંસુ કામ લાગે. એમને એમ કેટલા ટાઈમ જતો રહ્યો. પછી એમાં હા અમુક ટેકનિકલ શબ્દો મને નહોતા સમજાતા કે કંઈક ફાઇલ હોય, કંઈક સંકોચ કિરણ, એવું બધું કંઈક હોય એ મને નહોતું સમજાતું. પણ બાકીનું બીજું બધું રેફરન્સથી સમજાઈ જતું. અને મને કંઈક આવું જ સરળ અને સચોટ હોય એવું જ હું ખોળતી હતી કે ધર્મમાં પેલી ક્રિયાઓ ને નવડાવવાનું દોડાવવાનું એ બધું અને એ બધું મને રસ નતો પડતો. મને આમાં બરાબર રસ પડી ગયો અને એવું ચોંટી ગયું કે ઉખડે જ નહીં. જ્ઞાન પહેલા મારો સ્વભાવ ડંકીલો એટલે આમ કોઈએ મને કંઈક અપમાન કર્યું હોય ને તો હું એ યાદ રાખું અને વિચાર કરું કે મોકો મળશે અને જ્યારે યોગ્ય એ આવશે, મારી પાસે પાવર આવશે ત્યારે એને દેખાડી દઈશ. આવું બધું ભરાઈ ગયેલું મગજમાં. અને બીજું એક SC ST નું જે રિઝર્વેશન જે નોકરીમાં હોય, કોલેજમાં હોય, એ બધા માટે એક જાતનું અંદર ખુન્નસ કે આ બધું આપણું જ બધું લૂંટી લે છે અથવા તો આમ એવું કંઈક છે. પછી સ્ત્રી જાતિને ઉતરતી ગણે એવી જગ્યાએ મને જવું ગમતું નહીં. આ દાદાનું બધી બુક્સ વાંચી, ચોપડીઓ બધી વાંચી એટલે ઘણા બધા ખુલાસા તો એમને થઈ ગયા અને પછી ટાઢક વળી અને થોડી ગેડ પણ પડવા માંડી. હવે એમાં એક લખેલું કે લોભની ગાંઠ તોડવી હોય તો રસ્તામાં પૈસા વેરતા વેરતા જજો. હવે મેં કીધું હવે આપણને તો કશું મળ્યું નહીં, હવે દાદા તો જતા રહ્યા, કરવાનું શું? તો પછી વિચાર કર્યો કે હવે ચલો કઈ નહીં, તો આપણે આ તો ચાવી અજમાઈ જોઈએ, આ તો આપણા હાથમાં છે, એમાં કઈ દાદા હોય કે ના હોય એનો કઈ વાંધો આવવાનો નથી. તો એક દિવસે નવરાત્રીમાં અમે અમારા કુળદેવી હિંગળાજ માતા અને ભદ્રકાળી માતા ત્યાં દર્શન કરવા જઈએ. તો ભદ્રકાળી માતા હું અમદાવાદમાં દર્શન કરવા ગઈ અને મારી પાસે નાના પર્સમાં જે કંઈ મારી પાસે પરચુરણ સારું એવું હતું, નોટો નહીં હો, પરચુરણ, એ બધું મેં ત્યાંના ભિખારીઓને આપી દીધું. મેં કહ્યું આટલું તો હું કરી શકું, આ નાનો પ્રયોગ તો હું કરી જ શકું. અને એ પ્રયોગ એ આપી અને પછી પાછી આપી. મેં કહ્યું જોઈએ હવે શું થાય છે. પણ પછી જોયું કે હળવે રહીને છે ને તો ધીમે રહીને મારી લોભની ગાંઠ હળવી થઈ અને ધીમે પગલે ફેરફાર થયો. અને દાદા જતા રહ્યા પછી એવું થતું અને રડું આવતું કે કારવા ગુજર ગયા ગુબાર દેખતે રહે. જતું રહ્યું બધું, હાથમાંથી સરી ગયું ને આપણે તો હવે નિરાધાર જેવા. હવે એમ કરતા કરતા પછી અમદાવાદનો સત્સંગ ચાલુ થયેલો. અમદાવાદનો સત્સંગમાં રેગ્યુલર પછી જવાનું ચાલુ થઈ ગયું કે કઈ નહીં, આટલું તો છે આપણા માટે. સત્સંગમાં બધા નવા મહાત્માઓને બધા વેલકમ કરે. બધા અમદાવાદના મહાત્માઓ આપણને આગળ બેસવાનું કહે અને પછી નવી પરણેલી વહુ ઘરમાં આવી હોય અને બધા વાલથી બોલાવે અને આપણે એના વાલથી જ જીતાઈ જઈએ. એવું બધા મહાત્માઓના વાલથી જ હું જીતાઈ ગઈ.
બધા છે તો આપણને સ્મિતાબેન કરે, આગળ બેસાડે. એટલે પ્રશ્નો તો પૂછીએ ના પૂછીએ, પણ મહાત્માઓનો જે પ્રેમ હતો એનાથી જ હું જીતી ગઈ. હા, અને એ પરિવારનો હિસ્સો હું બની હોય એવું મને લાગ્યું. દાદાનો પ્રેમ કેવો અઘાટ અને અઘટ હશે એની કલ્પના મને મહાત્માઓને જોઈને આવતી. પછી એમ કરતા જૂન 90 મને નીરુબેન અમીન પાસેથી જ્ઞાન મળ્યું. એના પછી 2/12/95 કનુ દાદા પાસે મને જ્ઞાન મળ્યું. એ વખતે હું 2 હાર લઈને ગઈ હતી, 2 ગુલાબના હાર લીધા હતા. તો મને શામળભાઈ પૂછ્યું કે ગીતાબેન 2 હાર કેમ લાયા છો? મેં કીધું આ મારે એમને પહેરાવાનો છે. એટલે કે એક પહેરાવાનો એ તમને પહેરાવશે. મેં કહ્યું આ એ બરોબર છે, મારું આ પહેરાવાનું બાકી છે. તો દાદા ભગવાનને જે પેલું મેં મારાથી ખોટું જ થઈ ગયેલું કે હાર કેમ પહેરી રાખે છે, મારાથી ખોટી વિરાધના થઈ ગયેલી. એટલે મેં એક હાર મારે એ દાદાનો મારો બાકી એ મેં કનુ દાદાને પહેરાવ્યો, અને બીજો એક હાર સમર્પણ વિધિનો એ પહેરાવ્યો. અને જ્ઞાન વિધિ પછી તો આંસુ અને એવું એટલું બધું આનંદ થાય. એક બાજુ આંસુ આવે ને એક બાજુ આનંદ થાય, છલકાય બધો ખેદ જતો રહ્યો. મારું જીવવાનું સાર્થક થઈ ગયું હોય એવું લાગ્યું. ઉલ્લાસ દિવસે ને દિવસે વધતો ચાલે. અમે ઘરમાં 12 જણા, અમે 3 દિરાણી જેઠાણી, અને પછી ઊંચું નીચું થાય અમારી વચ્ચે કંઈક ઊંચું નીચું થાય નાનું મોટું, પણ પછી એનો નિવેડો આવી જાય. એનું પ્રતિક્રમણ કરી લઈએ અને જ્ઞાનથી નિવેડો આવી જાય, એની મેળે આવે. અને બંને પક્ષે કરીએ ને એટલે ડબલ ફાસ્ટ, એટલે શું કહે પેલું એનો ઝટ નિવેડો આવી જાય. અને પછી હતા એવા ને એવા પાછા નોર્મલિટીમાં આવી જઈએ. હવે એ સમજાય છે, કારણ કે બંને પક્ષે થતું હશે. મારા પક્ષનું તો મને ખબર હોય, પણ સામે પણ એવી જ રીતે થતું હતું. એના લીધે જ એનો જલ્દી નિકાલ આવતો. હવે મારી પોતાની વાત કરું તો અનસર્ટિફાઈડ મધર, મારી દીકરી હા એને ભણાવતી વખતે, અને મારો ભત્રીજો ચિરાગ એને ભણાવતી વખતે બિનજરૂરી જેને કહેવાય કે ભણાવવામાં લિમિટ ચૂકી ગયેલીને માર્યા, બરાબર મારેલા. લિમિટ તો રાખવી જોઈએ કે નહીં, લિમિટ ચૂકી ગયેલી. અને પછી ખબર પડી, જ્ઞાન પછી ખૂબ પ્રતિક્રમણ કર્યા, સામયિક કરી અને પછી ધોયું. તે છતાંય હજુ મને એનો ખેદ રહે છે. બધા જ સત્સાધનો મને ગમતા. અને ચિંતન, એક મહાત્માનો છોકરો છે ચિંતન, એ ખૂબ નાનો હતો અને નવકલમો ખડખડાટ બોલે ને એટલી સરસ સાહજિકતાથી બોલે. તો મને એમ થયું કે આ આવડો છોકરો જો બોલી શકતો હોય તો આપણે બધા ચરણ વિધિ, નવકલમો, નમસ્કાર વિધિ એ બધી તો મોઢે આવડી જવી જોઈએ. તો પછી એનાથી હું બધું એ નાના છોકરામાંથી એ મને એમ થયું કે આ બરાબર છે, આપણે આવા હોવું જોઈએ. આપતા પુત્રો બધા જયમેશભાઈ, સુદીપકભાઈ, મહેન્દ્રભાઈ એ બધાથી મને સત્સંગનો પોષણ મળ્યું. પુલિનભાઈ, કમલેશભાઈ શાહ, કાંતિભાઈ, કમલેશભાઈ મહેતા અને બિહારીભાઈ એ બધા અમારા ઘરે આવતા અને સત્સંગનો ખૂબ લાભ આપતા. એનાથી અમને પ્રશ્ન પૂછવામાં સંકોચ ના થતો. ઝીણા પ્રશ્નો અમે પૂછી લઈએ. સાવ ફૂલિશ ક્વેશ્ચન હોય, બાલિશ ક્વેશ્ચન, પણ તે છતાંય અમને નાના ગ્રુપમાં એટલે સરસ રીતે એનો ખુલાસો થઈ જતો. ઘરમાં બધા સનિષ્ઠ મહાત્માઓ, વાસુદેવભાઈ, ભાભી અને મનીષા એ બધા સીડીનું કામ કરતા. મોટાભાઈ અને ભાભી હંમેશા પુત્રોની આકાશવાર્તામાં રહેતા. એમને જોઈને આનંદ થતો અને સત્સંગનો વધારે લાભ મળતો. હા, ઉપરથી અમે ફર્સ્ટ ફ્લોર પર હતા અને ઉપરથી નીચેથી સ્પંદનો એમને જ આવતા, અમારા પોઝિટિવ સ્પંદનો. એટલે અમને તો એમ જ લાગતું હતું. મારા દીપા, મારી ભત્રીજી છે દીપા, એનું ડ્રોઈંગ સરસ, એટલું સરસ ડ્રોઈંગ. અને એક વાર મણિનગરથી ઉત્તમભાઈના ઘરે જવાનું હતું, પણ એ સાયકલ લઈને, એટલે મને કિલોમીટર તો ખબર નથી. આવા બધા મારા ભત્રીજાઓ, મારા કુટુંબીજનો, એટલે આમ આપણને એમ થાય એવડા નાના બધા સ્કૂલ હોય,
અને એટલા દૂરથી મણિનગરથી ઉત્તમભાઈના સોમેશ્વર પાર્ક સુધી સાયકલ લઈને એ છોકરી આવેલી છે. વ્યવહારમાં મારી ગાડી પાટા પરથી કોઈ વાર ઉતરી જાય તો મારી દીકરીઓ મને પ્રેમથી ટોકે અને માર્ગદર્શન પણ આપે. મારા કરતા પહેલા એમને દાદાના દર્શન થયેલા. હું દાદામાં નથી જતી, પણ મારા મોટા જેઠ અને જેઠાણી જતા, એમની સાથે મારા બંને દીકરીઓને લઈ જતા. એટલે એમને નાનપણથી એમને દાદાનો સત્સંગનો આશીર્વાદ એમને બધો લાભ મળે છે. તંદુરસ્ત માનસ અને ઓપન માઇન્ડ. નવી પેઢી બિલકુલ ટીકાસવાળી નથી. એ તમને જેમ છે તેમ ચોખ્ખું કહી દેશે અને અદબદ કશું રાખશે નહીં. અને છે ને તો નાની નાની વાતમાં તો એ પડશે જ નહીં. એ તો આમ ફૂંક મારીને ઉડાડી દે એવું બધું. અને અમે એટલે મારી પેઢી અથવા તો હું પોતે, અમે બધા જીની વાત હોય એમાં ટીકાસ કરીને એમાં ગૂંચવાડ કરી. હવે થોડું ફેરફાર થયો છે, પણ બાકી પહેલા તો એવું જ હતું. અમારા કુટુંબમાં ચિરાગ મારો ભત્રીજો અને મારા ભત્રીજાઓ દિલ્હીમાં ઘરેણા જેવા છે. બંનેની સત્સંગ માટેની ખટપટ જોઈને મારી આંખ થશે છે. દાદાનો વારસો બહુ સારી રીતે સચવાતો જશે એની ખાતરી થાય છે. મારા પતિદેવના વરનું ઓપરેશન 2014, 2004 અને 2014 ઓપરેશન થયા. દાદાના આશીર્વાદ મળ્યા. દિનેશભાઈ અને ઉપભાઈ બેની હાજરી દર વખતે અમારે એમને ખબર પડી જાય, ખબર નહીં, અને બંને જણા આવી જાય. એનાથી અમને હૂંફ મળે, અમને સ્થિરતા કરી નાખે. અમે જ્યારે સમય મળે ત્યારે અમે અનુદાદા પાસે મળી જતા અને એમની અમી વર્ષામાં નાતા. You lost her? Yep. Connection નથી. Okay, she's back. Unmute કરો સ્મિતાબેન. હા બોલો. તમારે નથી સંભળાતો. તમે બોલો. પહેલી વાર કવિરાજને ગુરુ પૂર્ણિમા આપણે પહેલી વાર સાંભળ્યા અને હું ઘેલી થઈ ગઈ. કવિરાજ દાદાનો મહિમા બધો ગાય અને દાદાનું જ્ઞાન વધારે ને વધારે સમજાવવા લાગ્યું. પદ્ય હોય એ વધારે સમય સુધી વારસાગત જળવા છે. એટલે કવિરાજનો ઉપકાર તો કોઈ કવિરાજનો ઉપકાર મારાથી ભૂલાશે નહીં. એમના બધા જ પદો મને ગમે. અને યોગેશભાઈએ મને આખો સીડીનો સેટ વગર માંગે આપી દીધો. ગાવામાંથી મારે વખાણનો સ્વાદ લેવો નથી એવું મેં પહેલેથી નક્કી કરી નાખેલું. કયા કોઈ સ્વાદ ચાખવાના લીધે જ અવતારો વધારે થાય એવું મને લાગ્યું કે ક્યારે પણ એમાંથી કોઈ સ્વાદ ચાખવો નહીં. અને એની સામે મારે હંમેશા રહેતા. એક સેન્ટ જેટલી, એક જેટલી પોતે લીધી નથી. બધું
કવિ બસ પર્યુષણ અમદાવાદમાં બહુ સારી રીતે ઉજવાતા અને બધા એમાં આપતા પુત્રો બધા ખીલતા જતા જોયા છે અને એ 8 દિવસ જાણે કોઈ જુદી દુનિયામાં બધા વિહરતા હોઈએ એવું લાગે. એના પડઘા દિવસો સુધી રહે. અને એક મારી પોતાની વાત કરું તો મારા બેંકમાં અનુભવ સાંભળ્યા છે. બધા અદભુત સાંભળવા મળ્યા છે. બધા મહાત્માઓ બધા ઢંકાયેલા રત્નો જ છે. અને દાદા માટેનો અહોભાવ મને વ્યક્ત કરવાનો મોકો આપ્યો એ માટે રજનીકાંતભાઈ, દીપકભાઈ અને ટીમ એ બધા અમે કાયમ મળી રહીશું કે આવું અમને ઘેર બેઠા આટલું સરસ કોઈ કલ્પના ના કરી શકે એટલું સરસ અમને બધા પ્રોગ્રામ અમને જોવા મળે છે. બસ હવે મારા ખ્યાલથી બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારે ઘરેથી તો સંસ્કારનો વારસો સારો મળ્યો. લગ્ન પણ જ્યાં થયા તે ઠક્કર ફેમિલી પણ સંસ્કારી જ મળ્યું અને દાદાના દર્શન કરવા તમને મોકલી દીધા. હવે દાદાનો વાત એવી છે ને કે એક વખત એમને ભૂલથી પણ જોઈ લીધા ને એટલે હવે તમે છટકી શકો નહીં. તે આખરે એ બધો મેળ પડતા મેળ પડી ગયો અને તમે જોડાઈ ગયા. અને ખાસ એમાં મોટો ફેરફાર ક્યારે થયો કે તમે જે આપતાવાણીને બધું વાંચ્યું તે એમના દેહ વિલય પછી અને ખૂબ પસ્તાવો થયો. પણ એ પસ્તાવો નકામો નથી ગયો. તમારા દર્શન થયા ને આજે કેટલા મહાત્માને એવું થાય છે કે મેં દાદાને જોયા નહીં, બેન દાદાને જોયા નહીં, પણ આ એમની જ્ઞાનની સમજણ અને એમનું દર્શન મળે છે, આપણને દ્રષ્ટિ મળે છે. એ દાદાને હવે ઓળખવાના છે. જેમ દાદાએ કીધું કે સ્થૂળ નહીં હોય ત્યારે સૂક્ષ્મમાં જવાનું છે આપણે. અને તમે બહુ સારો અભ્યાસ કર્યો છે. જે બધી અમુક પ્રાકૃતિક બધું ચીડ ને એવું બધું હતું તે તો આ જ્ઞાનની સમજણથી બહુ સ્વાભાવિક રીતે જતું રહે છે, જે તમને પણ બહુ સરસ રીતે જતું રહ્યું. અને સત્સંગમાં મહાત્માઓના પ્રેમથી, વાલથી, કાળજીથી તમે આકર્ષાયા એ વાત બહુ જ સાચી છે કે દાદાએ કીધું કે આવા મહાત્મા મળે નહીં ક્યારે પણ. અને આપણે આજે હમણાં લગીના બધાના અનુભવ સાંભળ્યા છે તો આપણને એમ થાય છે કે બધા મહાત્માઓ છુપા રુસ્તમ જેવા છે, બોલતા નથી અને આપણે એમને સાંભળીએ ત્યારે એમના માટે અહો અહો થાય કે એ દાદા કેવા છે અને દાદાએ કેવી રીતે બધાના હૃદયમાં જગ્યા કરેલી છે. છેલ્લા ચિંતન નાનો બાબો એમને ફળફળાટ કડકડાટ કહેવાય. કડકડાટ 9 કલમો બોલતા સાંભળ્યું તો તમને ભાવ થયો. અને છેલ્લા કવિરાજના પદો માટે તો કેટલું બધું કહીને ઓછું છે. અને બહુ સરસ તમારું તો પરિવાર સારું છે અને આ તમારી કનેક્ટિવિટી થઈ ગઈ એ સારી વાત છે. બીજો વિશેષમાં તમારો અનુભવ ફરીથી કેવું દિવસ સાંભળીશું, કારણ કે એમાં ઘણી બધી વાત સંભળાય પણ નથી, થોડું કટ થતું હતું. એટલે બહુ સરસ, ખૂબ આભાર સ્મિતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્મિતાબેન, બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. અને આપણે દીપકાનંદ કવિ એમ ફ્યુચરમાં પાછો પૂરું કરીને સાંભળીશું. તો હવે આપણે કાંતિનંદજી, હાજી, તમારે શોર્ટમાં એક્સપિરિયન્સ કેવો છે? વેરી શોર્ટ, 1 મિનિટ. 1 મિનિટ. તો વાણી એ ટેપ રેકોર્ડર છે, એ જો આપણી સમજમાં રહ્યા કરે તો આપણે અંદરની મુક્તતા બહુ સારી રીતે અનુભવી શકીએ અને કોઈની પણ વાણી આપણને ડિસ્ટર્બ કરી શકતી નથી.
બહુ સરસ. અને હવે નેક્સ્ટ ટાઈમ તમારો ચાન્સ આવે ત્યારે ઓપનિંગ બેટ્સમેન તરીકે પૂછવામાં આવશે કે વાણી ટેપ રેકોર્ડર છે તમને ક્યારે અને કેવી રીતના સમજમાં આવી. અત્યારથી બોર્ડિંગ આપીએ છીએ અમે. Okay, okay, fine. Yeah. Okay. Dipakanji, I don't know. Smita He's still there. He's still there. Unmute. તો ત્રિમંત્ર બોલાવો. હાજી. સ્મિતાબેન પછી ત્રિમંત્ર બોલજો. ફોલો કરજો. સ્મિતાબેન ફોલો કરજો. હા દીપકભાઈ, મારી સાથે નરેન્દ્રભાઈ, મારા મોટા જેઠાણી અને મારા બધા અમે છીએ. હવે તમે ભલે દેખાતા નથી પણ અહીંયા જોડે આવી ગયા છે. બાજુમાં હતા તમે 1 મિનિટ માટે વિડિયો ઓન કરો, પછી બંધ કરી દો, એટલે બધાને જોઈ લઈએ. જો ઓન કરાતું હોય તો બોલતા. વિડિયો ઓન કર્યો? જય સચ્ચિદાનંદ. બીજી વખત તમારે દર્શન આપવા માટે આવવું પડશે. કઈ સંભળાય છે એટલે તમે કાંતિયાજી બોલશે તો તમારે બોલાય તો બોલજો. અને દીપકાજી તમારી સાથે બોલશે. કાંતિયાજી બોલો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.